નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો. ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો વેજીસ, પોપકોર્ન, રોસ્ટેડ મખાના, સેન્ડવિચ, બર્ગર, રેપ્સ અને રોલ્સ, ગાર્લિક બ્રેડ, મસાલા આલુ, પનીર ટીકા, કોર્ન ચાટ, મેગી અને બાફેલી મકાઈમાં સ્પ્રિંકલ કરીને નાખી શકાય તેવો આજે આપણે બનાવીશું પેરી પેરી મસાલો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી. આજે બનાવ્યો છે યંગસ્ટર્સનો મનપસંદ મસાલો પેરી પેરી મસાલો. આ ચેનલ પર મેં લેમન ટી મસાલો, ચાટ મસાલો, ચાનો મસાલો, સાંભાર મસાલો, છોલે મસાલો, મેથિયાનો મસાલો, છાશનો મસાલો અને પાણીપુરીનો કાળો મસાલો પણ બનાવીને વિડીયો અપલોડ કરેલા છે. આ બધા જ મસાલા તમે ચેનલ પર આવીને જોઈ શકો છો. પેરી પેરી મસાલો બનાવવા માટે અહીં લીધી છે મેં નાની મિક્સર જાર. હવે તેની અંદર એક પછી એક આપણે વસ્તુ એડ કરતા જઈએ અને તેનું હું માપ પણ બતાવતી જાઉં. 1 ટેબલ સ્પૂન ઓરેગાનો લીધો છે. 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર, 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાંની ભૂકી, 1 ટેબલ સ્પૂન તીખી લાલ મરચાંની ભૂકી. બંને ભૂકી લેવાની કારણ કે આ મસાલો થોડો સ્પાઇસી હોય છે. હવે એડ કરીએ આપણે 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ. દળેલી ખાંડ ન હોય તો રેગ્યુલર ખાંડ પણ ઉમેરી શકો છો. હવે ઉમેરીએ આપણે ચાટ મસાલો 1 ટેબલ સ્પૂન, ત્યાર પછી ઉમેરીશું આપણે 1 ટેબલ સ્પૂન ગાર્લિક પાવડર. આ ગાર્લિક પાવડર બજારમાં આસાનીથી મળી જાય છે. ત્યાર પછી ઉમેરીશું આપણે 1 ટેબલ સ્પૂન ઓનિયન પાવડર. આ પાવડર પણ બજારમાં આસાનીથી મળી જાય છે. અને હવે ઉમેરીએ 1 ટેબલ સ્પૂન આપણે મીઠું. બધી જ વસ્તુ ઉમેરી લીધા પછી હવે આપણે પીસી લઈએ. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ રીતે પીસાઈ ગયા છે અને તૈયાર થઈ ગયો છે ટેસ્ટી અને ડિલિશિયસ પેરી પેરી મસાલો. જ્યારથી આ મસાલો ઘરે બનાવવાનું શરૂ કર્યું છે ને ત્યારથી અમે બહારનો મસાલો લાવવાનું પણ ભૂલી ગયા છીએ. તો તમે પણ આ મસાલો એક વખત ચોક્કસ ટ્રાય કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ત્યારે તેની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય. ઘરમાં બનતી મનગમતી વાનગીઓનો સ્વાદ વધારી દે તેવો ટેસ્ટી અને મજેદાર માર્કેટમાં મળે તેવો જ પેરી પેરી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.